નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન વિદ્યાપીઠમાં હું આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આપણે આજે જોઈશું નવા ટોપિક ઉપર જઈએ તો કે સમય સંખ્યાઓને સંખ્યારૂપ રેખા ઉપર કેવી રીતના દર્શાવી શકાય એની વાત કરીએ। પહેલાં તો કે સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો। હવે તમને મિત્ર આવું કીધું હોય અને સમય સંખ્યાઓ એટલે કે -2, -1, 0, 1, 2, 3 બરાબર, આવી સંખ્યાઓ જો આપેલી હોય તો તમે ડાયરેક્ટ એને સંખ્યા રેખા ઉપર આ રીતે દર્શાવી શકો કે ભાઈ અહીંયા 0 હોય 1 સેન્ટીમીટરે તો કે કોણ આપેલું છે 1 છે, 2 છે, 3 છે, હવે -1, -2, -3 જો આ રીતે સંખ્યા રેખા આપેલી છે ને તમને કહે કે -2 ને સંખ્યા આ -2 સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો તો તમે ડાયરેક્ટ કહી શકો કે અહીંયા છે। પરંતુ મિત્રો હવે આપણે જોઈએ છે કે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય। તો હવે વાત કરીએ, આ હતું સંખ્યા રેખા વિશે। તો કે હવે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય। તમને પ્રશ્ન શું કર્યો છે મિત્રો કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય છે, બરાબર। તો કે અસમય સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ મિત્રો? તો કે √2, √3, √4, 5, √6 આવી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ। હવે તમને એમ કહે કે √2 ને સંખ્યા રેખા પર દર્શાવો, બરાબર। તો કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય તો એનો પ્રશ્ન છે। તો હવે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકશું? તો કે આપણે જોઈએ તો કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને દર્શાવવા માટે સ્ટેપ નંબર 1 સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા ઉપર કાટકોણ ત્રિકોણ દોરવું પડે। શું કીધું મેં કે સંખ્યા રેખા પર અસમય સંખ્યાને દર્શાવવી હોય તો સૌપ્રથમ સંખ્યા રેખા પર કાટકોણ ત્રિકોણ દોરવું પડે। પરંતુ સાહેબ કાટકોણ ત્રિકોણ તો દોરીએ પરંતુ એની બાજુઓના માપ અમને ખબર નથી, કેટલી લંબાઈના બાજુ દોરવી એ અમને ખબર નથી। તો વૈજ્ઞાનિક પાયથાગોરસના પ્રમેય મુજબ સાહેબ પાયથાગોરસનો પ્રમેય શું કહી ગયો હતો કે પાયથાગોરસનો પ્રમેય એમ કહી ગયો કે તમારી પાસે બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ મેળવી શકાય। તો એનું વિધાન લખીએ આપણે। પાયથાગોરસ શું કહી ગયા હતા કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો તેના કર્ણની લંબાઈના વર્ગ જેટલો હોય છે, બરાબર। પાયથાગોરસે શું કીધું આપણને? સાહેબ પાયથાગોરસ એવું કહે છે કે કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ કરવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે તો એ કર્ણ છે એની લંબાઈના વર્ગ જેટલો હોય છે। તો આપણે આ આકૃતિ પરથી અને વાક વિધાન પરથી એક સમીકરણ તારવીએ કે અહીંયા જોઈએ કે કાટકોણ ત્રિકોણ, તો કે આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ કઈ છે? તો કે AB અને BC,
AB અને BC, બરાબર. તો અહીંયા જોઈએ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી કાટકોણ ત્રિકોણમાં બે બાજુઓના વર્ગનો સરવાળો, બે બાજુ કઈ AB અને BC, બે બાજુઓના વર્ગનો સરવાળો એ, બે બાજુના વર્ગનો સરવાળો એ તેના કર્ણની લંબાઈના વર્ગ જેટલો હોય છે. કર્ણની લંબાઈ એટલે કે AC, બરાબર. કર્ણની લંબાઈ કઈ છે AC, એના વર્ગ જેટલો એટલે કે બરાબર સમાન હોય છે. હવે આની અંદર આપણે AB બરાબર શું લીધેલું છે x અંતર, બરાબર. તો અહીં x મૂકી દઈએ, x નો સ્ક્વેર પ્લસ yનો સ્ક્વેર બરાબર શું લખી શકાય છે કર્ણનો સ્ક્વેર. કર્ણ કોણ છે ઝેડ, તો કે ઝેડનો સ્ક્વેર. હવે આપણે ઝેડને કરતા બનાવીશું તો કે ઝેડ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર. હવે આ સમીકરણને અહીંયા જોઈએ તો અહીં કઈ રીતે લખી શકશું કે ઝેડ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે અહીંયા વર્ગ છે, વર્ગને દૂર કરવામાં આવે તો આ બાજુ શું થઈ જાય વર્ગમૂળ. ઝેડ બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું છે આગળના એક્ઝામ્પલો ગણવા માટે, બરાબર. હવે જોઈએ કે સાહેબ બેઝિક બીજું જોઈએ કે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે કોઈ પણ સંખ્યા n એક સંખ્યા છે, એ સંખ્યાનું વર્ગમૂળનો વર્ગ કરવામાં આવે તો તે સંખ્યા મૂળ સંખ્યા બને. ધારો કે અહીં એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈએ છીએ વર્ગમૂળમાં 5 આખાનો સ્ક્વેર, તો આ બરાબર શું લખી શકાય દીકરાઓ 5, બરાબર. હવે 2 હોય 2 એને મારે બીજી રીતે લખવું હોય તો આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 2 આખાનો સ્ક્વેર, આ રીતે લખીએ કાંઈ સમજ પડી. ઓકે, હવે બીજી માહિતી મેળવીએ તો કે 1નો સ્ક્વેર હોય, 1નો સ્ક્વેર, બરાબર, 1નો વર્ગ હોય તો એને આપણે કઈ રીતે લખી શકીએ 1, બરાબર. હવે વર્ગમૂળમાં 1 હોય તો એને પણ શું કહી શકાય 1, સમજ પડી. ઓકે, આ રીતે લખી શકાય છે, બરાબર. તો હવે વાત કરીએ કે અસમય સંખ્યા. ઉદાહરણ તરીકે લઈએ ઉદાહરણ કે અસમય સંખ્યા, કોઈ પણ અસમય સંખ્યા લ્યો સાહેબ કે વર્ગમૂળમાં 2, આ એક શું છે અસમય સંખ્યા છે. અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. શું કીધું એણે કે આ જે આપેલી છે સંખ્યા એ કેવી છે અસમય સંખ્યા છે, અને આ અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. તો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ, બરાબર. તો કે સૌપ્રથમ શું કરવાનું તમારે તો કે અહીંયા સાપરાની અંદર શું આપેલું છે 2 આપેલા છે. આપણે સાપરાની અંદર શું આપેલા છે 2, એને આપણે વર્ગમૂળ કહીશું, બરાબર. સાપરાને ઘડીક દૂર કરી નાખીએ તો અહીંયા આપણને શું દેખાય 2. હવે 2 છે તો આપણે 2ના ભાગ પાડીએ તો કયા કયા પડે તો કે 1 પ્લસ 1, 2 થાય ને, 1 પ્લસ 1 કેટલા થાય 2, 1 પ્લસ 1 2, સમજ પડી. હવે મેં તમને કીધું હતું કે આને બીજી રીતે લખવું હોય, બરાબર. આને બીજી રીતે કઈ રીતે લખી શકાય સાહેબ, આને બીજી રીતે લખવું હોય તો કે આને બીજી રીતે સાહેબ લખવું હોય તો આને ડાયરેક્ટ આપણે 2 લખી નાખશું અહીંયા, બરાબર. પછી 1ને બીજી રીતે લખવું હોય તો 1નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. તમને હમણાં જ કીધું કે 1ને કઈ રીતે લખી શકાય, 1ને 1નો સ્ક્વેર આ રીતે લખી શકાય. ઓકે, હવે જોઈએ કે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા સાહેબ, બંને બાજુ વર્ગમૂળ લેતા તો કે અહીંયા 2 છે ત્યાં શું આવશે વર્ગમૂળમાં 2. શા માટે આમ કર્યું કે આપણે કોણ જોઈએ છે વર્ગમૂળમાં 2, તો આ સાઈડે વર્ગમૂળ સાહેબ 1 1ને મળશે નહીં, આખાને છાપરો છે, બરાબર. વર્ગમૂળ આખા જ સંખ્યાને કરવામાં આવે તો કઈ રીતે થાય 1 સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર. અહીંયા આપેલ સમીકરણને પાયથાગોરસના સમીકરણ સાથે સરખાવવામાં આવે તો આપેલ સમીકરણને કયા સમીકરણ સાથે પાયથાગોરસના સમીકરણ કયું છે ઝેડ બરાબર
વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં એક્સનો આખો સ્ક્વેર પ્લસ વાયના આખાનો સ્ક્વેર આ રીતે આપેલું છે. તો દીકરા ઉપરની સંખ્યાને સરખાવીએ તો અહીંયા ઝેડ બરાબર શું થાય? ઝેડ બરાબર √2, એક્સ બરાબર 1, વાય બરાબર 1. તો હવે તમારે એક્સ વાયની કિંમત મળી ગઈ અને તમને શું મળશે? ઝેડ. તો આપણે સંખ્યા રેખા ઉપર હવે કાટકોણ ત્રિકોણ દર્શાવી શકીએ. બરાબર. આપણે આગળ વાત કરીએ તો અહીંયા જોઈશું કે આકૃતિ પહેલાં જોઈએ. બરાબર. આકૃતિ ઉપરથી સમજવાની કોશિશ કરીએ તો સૌ પ્રથમ આપણે શું દોરશું કે એક સંખ્યા રેખા દોરશું. સંખ્યા રેખા ઉપર આપણે શું દોરવાનું છે? કાટકોણ ત્રિકોણ. તો સૌ પ્રથમ આપણે સ્કેલનો ઉપયોગ કરીશું. બરાબર. તો સ્કેલ વડે શું દોરશું? એક આ રીતે લાઈન ડ્રો કરીશું. બરાબર. આનું નામ આપશું કિરણ AX. બરાબર. કિરણ AX. હવે શું કરીશું મિત્રો? તો કે કિરણ AX પર એ બિંદુથી x બરાબર 1 એકમ જેટલા અંતરે 1 એકમ બરાબર આપણે કેટલું લઈશું અહીંયા? તો કે અહીંયા આપણે લખશું કે x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. આપણે મેઝરમેન્ટ શેમાં લેવાનું છે? ઇંચમાં. તો y બરાબર 1 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ. બરાબર. આપણે એમાં લેવાનું છે ઇંચમાં. તમે સેન્ટીમીટરમાં લો તો ચાલે, પણ ઇંચમાં લો તો ક્લીન દેખાશે. બરાબર. તો બિંદુ એથી કેટલા અંતરે એક્સ અક્ષ ઉપર? તો કે 1 ઇંચ જેટલા અંતરે. બરાબર. તો 1 ઇંચ છે. આપણે શું લઈશું? અહીંયાથી અહીંયા સુધી કેટલું અંતર થાય છે? કોઈ બી બિંદુને આપણે અહીંયા મૂકીએ. બરાબર. એથી 1 ઇંચ અંતરે કોઈ બી બિંદુ આપેલું છે. હવે બી બિંદુ આગળ કોણ માપકની મદદથી 90° ખૂણો બનાવીશું. તો કઈ રીતે બનાવીશું? કે આ રીતે કોણ માપક મૂકીશું આ બિંદુ પર, બિંદુ બી પર. બરાબર. બિંદુ બી થી 90° ખૂણે એક પોઈન્ટ આપીશું. બરાબર. એ પોઈન્ટને આપણે આમ જોઈન્ટ કરીશું. કઈ રીતે જોઈન્ટ કરીશું દીકરાઓ? આ રીતે. બરાબર. અને કિરણ BY નામ આપીશું. આપી દીધું? ઓકે. હવે જુઓ આ કેટલું છે? 1 ઇંચ અંતર. તો હવે આપણે એટલું જ અંતર A થી B સુધી જેટલું લીધું એ શું છે? X. હવે શું છે? Y ઉપર 1 ઇંચ Y ઉપર કેટલું લેવાનું છે? કે 1 ઇંચ. બરાબર. કે 1 ઇંચ કેટલે થાય? તો કે અહીંયા પોઈન્ટ આપે એનું નામ આપો આપણે C. બરાબર. C બિંદુ આપ્યું. હવે A અને C ને જોડતો એક રેખાખંડ AC દોરો. કોને જોડે છે? A અને C ને. આ રીતે દોરું. હવે અહીંયા શું બની ગયું? કાટકોણ ત્રિકોણ. ઓકે. હવે જુઓ x અક્ષ ઉપર 1 ઇંચ અંતર, y અક્ષ ઉપર 1 ઇંચ અંતર. આ કોણ છે? y. બરાબર. આ કોણ છે? x. કેટલું લીધું? 1 ઇંચ અંતર. અહીંયા 1 ઇંચ અંતર. હવે બિંદુ A અને C ને જોડતો એક રેખાખંડ AC છે. હવે તમારે મિત્રો શું કરવાનું છે? કે √2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું દીકરાઓ? પરિકરનો ઉપયોગ કરીશું. બરાબર. તો સૌપ્રથમ પરિકરની અણી. બરાબર. અણી ક્યાં રાખશો? બિંદુ A ઉપર. અને પરિકરની અણી બિંદુ A ઉપર અને પેન્સિલની અણી C ઉપર રાખી અને આ રીતે રાખો. બરાબર. C ઉપર રાખી અને ચાપ આપવાનો છે. ચાપ કોની ઉપર મારવાનો છે? તો કિરણ AX પર આ રીતે ચાપ આપવાનો છે. ચાપ જે બિંદુમાં છેદે, બરાબર, એ છેદન બિંદુને D નામ આપો. જે D બિંદુ છે એ Dનું મૂલ્ય √2 છે. બરાબર. ઓકે. જો તમારે એક્ઝામમાં આ રીતે પૂછાય કે વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 છે એને સંખ્યા રેખા પર દર્શાવો, તો સૌપ્રથમ તમારે કરવાનું કે
આનું સાપડું છે વર્ગમૂળ છે એને દૂર કરો. આ બેને કઈ રીતે લખી શકાય? 1 + 1. તો 2 બરાબર કઈ રીતે લખશો? મેં તમને શીખવાડ્યું કે 1નો વર્ગ કરીએ તો 1 જ મળે, તો આને આ રીતે પણ લખી શકાય. બરાબર, તો આપણે આ રીતે લખ્યું. હવે શું કર્યું? બંને બાજુ વર્ગમૂળ લેતા. શા માટે સાહેબ? તો કે અહીંયા ઉપર શું આપેલું છે? વર્ગમૂળ. તો આપણે આને વર્ગમૂળ લાવવું હોય તો બંને બાજુ શું કરવું પડે? વર્ગમૂળ લેતા. અહીંયા વર્ગમૂળ લેતા અને આખાનું વર્ગમૂળ લેતા. બરાબર. હવે આપેલ સમીકરણને પાયથાગોરસના સમીકરણ સાથે સરખાવતા તો z બરાબર કેટલા થાય? √2. બરાબર. x બરાબર 1 અને y બરાબર 1. તો અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા? 1 ઇંચ, y બરાબર 1 ઇંચ. બરાબર. તો આપણે એ રીતે લીધું કે બિંદુ એ થી 1 ઇંચ અંતરે બિંદુ બી લ્યો. હવે બિંદુ બી આગળ 90 અંશનો ખૂણો બનાવી અને કિરણ BY રચો. પછી BC બરાબર રેખાખંડ BC બરાબર 1 ઇંચ અંતરે કોઈ બિંદુ C લ્યો. બરાબર. હવે A અને C ને જોડતો રેખાખંડ દોરો. રેખાખંડ દોરી લીધા બાદ બિંદુ A પર પરિકરની અણી રાખી અને બિંદુ C પર પેન્સિલની અણી રાખીને પરિકર વડે કિરણ AX પર ચાપ આપો. જે ચાપ AX પર છેદે ત્યાં બિંદુ D નામ આપો. જે મૂલ્ય મળે છે અહીંયા બિંદુ D મળે તે સંખ્યા રેખા પર √2 વર્ગમૂળમાં 2 દર્શાવે છે. સમજ પડી ગઈ? તો આપણે આના ઉપરથી રચનાના મુદ્દા લખીએ. બરાબર. રચનાના મુદ્દા. બરાબર. તો કે પહેલો મુદ્દો કયો થાય? કે કિરણ AX રચો. બરાબર. હવે શું આવશે? બીજો, કિરણ AX રચો. હવે બિંદુ A થી 1 ઇંચ અંતરે, બિંદુ A થી 1 એકમ. 1 એકમ એટલે તમે કેટલું લીધું? 1 ઇંચ. બરાબર. 1 ઇંચ અંતરે બિંદુ બી લો. બિંદુ બી લીધું. કેટલા અંતરે લીધું? 1 ઇંચ અંતરે. એટલી વાત કરી. હવે તમે શું કરો છો? બિંદુ બી આગળ બિંદુ બી આગળ 90 અંશનો ખૂણો રચી કિરણ BY, જો અહીંયા 90 અંશનો ખૂણો રચીને કિરણ BY રચો. બરાબર. એટલું બધું. પહેલાં આની વાત કરી, પછી આની વાત કરી. હવે આની વાત કરો. બરાબર. કે બિંદુ રેખાખંડ BC બરાબર 1 ઇંચ થાય તે રીતે બિંદુ C લ્યો. બરાબર. રેખાખંડ BC બરાબર 1 ઇંચ થાય તે રીતે બિંદુ C લ્યો. અહીંયા બિંદુ C લઈ લીધું. હવે C લીધા પછી હવે શું કરશો મિત્રો? કે બિંદુ A અને બિંદુ C ને જોડતો રેખાખંડ AC દોરો, રચો. બરાબર. બિંદુ A અને બિંદુ C ને જોડતો રેખાખંડ AC રચો. રેખાખંડ AC દોરી નાખો અહીંયા તમે. બરાબર. હવે શું કર્યું? પરિકરની મદદથી અહીંયા લખો. બરાબર. પરિકરની મદદથી પરિકરની અણી A ઉપર રહે અને પેન્સિલની અણી C ઉપર રહે એ રીતે આપણે શું કર્યું હતું? ચાપ દોરો. તો અહીંયા લખો કે એને કેન્દ્ર લઈ AC જેટલી ત્રિજ્યા લઈ કિરણ AX પર ચાપ રચો. બરાબર. એને શું કર્યું? એને કેન્દ્ર લઈ AC જેટલી
શું લીધી? ત્રિજ્યા લીધી. ત્રિજ્યા લઈ અને સાપ ક્યાં પડ્યો? કિરણ એ એક્સ પર પાડ્યો. બરાબર. હવે ચાપ કિરણ એ એક્સ પર છેદે તેને ડી નામ આપો. બરાબર. પહેલું સ્ટેપ કયું હતું દીકરાઓ? જો અહીંયા સૌપ્રથમ કિરણ એક્સ રચો, અહીંયા પોઈન્ટ આપો, અહીંયાથી કિરણ એક્સની રચના કરો. ત્યારબાદ બિંદુ એથી 1 ઇંચ અંતરે એટલે કે 1 ઇંચ અંતરે કોઈ બિંદુ બી લ્યો. હવે બી લીધા પછી આપણે શું કહી શકાય કે બી બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવી. કોની મદદથી બનાવશો? આ કોણ માપકની મદદથી. બરાબર. કોણ માપક અહીંયા મૂકીશું, એક પોઈન્ટ આપીશું અને જોડીશું, કોણ માપકની મદદથી દોરીશું. બરાબર. તો બિંદુ બી આગળ 90 અંશનો ખૂણો રચી અને કિરણ બી વાય રચો. બરાબર. તો આપણે આ લખી નાખ્યું કે બી વાય રચો. હવે બીસી બરાબર 1 ઇંચ થાય તે રીતે કિરણ બી વાય પર સી બિંદુ લ્યો. બરાબર. બી વાય પર શું લીધું? સી બિંદુ. હવે બિંદુ એ અને સીને જોડતો રેખાખંડ દોરો. આ દોરી દીધો. પછી આપણે શું કર્યું કે એક પરિકર લીધું. પરિકરની અણી એ ઉપર રહે અને પેન્સિલની અણી સી ઉપર રહે એ રીતે પરિકરને રાખી અને કિરણ એ એક્સ પર ચાપ આપો. આ ચાપ આપી દીધા બાદ ચાપ જે બિંદુમાં છેદે એનું નામ ડી આપો, જેનું મૂલ્ય એ વર્ગમૂળ 2 જેટલું હોય છે. બરાબર. આ તમારો એક્ઝામ્પલ